પણ આવા તત્વો બેફામ મારઝૂડ કરે, બોલો લાસારી કરે, પતાઈ ન છોડે, એટલે મારે આ પોસ્ટ મૂકવામાં આવી. અમારો વાટલિયા પ્રજાપતિ સમાજ બહુ સીધો, સારો, સરળ, મજૂરી કરતો માણસ છે, સીધો સાધો છે. કદાચ 2% કોઈ ખોટો કરવાનો હોય તો મારો સમાજને હું મારા ઘડી જાહેર પ્રોગ્રામ હોય એને પણ કહું કે ક્યારેય પણ તમારે બીજા સમાજને ખોટું કરવું નહીં, બધા સમાજને સાથે હળી મળીને રહેવું, પણ કોઈનું ખોટું કરવું નહીં, કરવા દેવું નહીં, અને ખોટા માણસ સાથે બેસવું પણ નહીં. જ્યારે આ વ્યક્તિએ આ સમાજ ઉપર આવું કર્યું ત્યારે મેં આવા પોસ્ટ મૂકવામાં મારે આવી છે. હા, ધારાસભ્ય માનની ધારાસભ્યએ જ્યારે અમે અમારા સમૂહ લગ્નની અંદર બોલાવ્યા છે, બોલાવીએ છીએ બધા પ્રસંગોમાં, મારે એને આજે કોઈ વાંધો નથી. એને ખબર છે કે હું કોંગ્રેસમાં તો ત્યારે હું એની જાહેરમાં એના મિટિંગમાં જતો, જાહેરમાં હું બધે પ્રસાર કરવા જતો કોંગ્રેસમાં હતા, ત્યારે એને કોર્પોરેશનમાં છૂટાવતો હું, અને ધારાસભ્યમાં એ પોતે પણ કહેતો કે નલ્લાભાઈનો મોટો ફાળો મારી પાસે કે એની સાહેબ હું ધારાસભ્ય, એની સાથે કોઈ વાંધો નથી. મારે વાંધો એ છે કે જ્યારે સમૂહ લગ્નમાં એ બોલ્યા કે આવા તત્વોને મેં ફેંકી દીધા છે, તો પછી આવા તત્વોને ફેંકે આ ભાઈ ક્યાંથી આવ્યા? અને વધારે મારે કહેવું છે કે એના જ ગામના છે, એના ગામના છે, એને ખબર ન હોય કે મારા ગામનો કેમ છે, હું છે, કેવો છે, તો મારે એને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા જ ગામના આવું બધું કર્યું, તમે એક બાજુ એવું કહો છો કે ભાઈ બધાને ડબોલી વેરમાંથી ફેંકી દીધા. આ કઈ રીતની વાત છે? મારો નેતા કોણ? મારો સમાજ. મારા વડીલ કોણ? મારો સમાજ. પછી બધું રાજકારણ, પછી બધા મારા નેતા.